ધોરાજીમાં ઈદે મિલાદ નિમિત્તે વિશાળ જુલુસ નીકળ્યું તો ધોરાજી શહેરમાં રોશનીનો જગમગાટ અને મસ્જિદોમાં ખતા શરીફ, નાત શરીફ અને ભવ્ય શહેરી જુલુસનું આયોજન કરાયું હતું. મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ઇસ્માઇલ ધર્મના સ્થાપક અને અમન, શાંતિ અને ભાઈચારો, એકતા અને માનવતાનો સંદેશો આપનાર હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ધોરાજી શહેરમાં ઈદે મિલાદની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરાજીમાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તમામ તહેવારો કોમી એકતા, શાંતિ, ભાઈચારાના વાતાવરણમાં ઉજવવાની પરંપરા રહી છે. આ વર્ષે પણ ઈદે મિલાદ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રાત્રે બહારપુરા ખાતે ખલીફા મસ્જિદ પાસે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા શાનદાર ભવ્ય વાયઝ શરીફનું આયોજન કરાયું હતું, જેમાં મૌલાના મોહમ્મદ હુસૈન અકબરી સાહેબે રાત્રે 10:30 થી 11:30 વાગ્યા સુધી બયાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો, કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ઈદે મિલાદની ઉજવણીને લઈને સમગ્ર ધોરાજી શહેરમાં મુસ્લિમ વિસ્તારો, મસ્જિદો તેમજ ઇબાદત ગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. શહેરમાં ઠેર ઠેર રોશનીથી ઝગમગાટ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજમાં તહેવારને લઈને ખુશીની લહેર જોવા મળી રહી છે. 26 ઓગસ્ટના રોજ વહેલી સવારે 4 વાગ્યાથી ધોરાજીની અંદાજે 45 જેટલી મસ્જિદોમાં દાઉદ શરીફના ખતમ શરીફથી વાતાવરણ ગુંજી ઉઠશે. ત્યારબાદ નાત શરીફનું આયોજન કરવામાં આવશે. મોહમ્મદ પયગંબર સાહેબના બાલ મુબારક શરીફના દીદાર કરવામાં આવશે અને ત્યારબાદ બપોરના 4 વાગે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા વિશાળ શેરી જુલુસ યોજાશે. જુલુસ ધોરાજી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પોસ્ટ ઓફિસ ચોક ખાતે પૂર્ણ થશે. જુલુસ બાદ મક્કાના મસ્જિદ ખાતે જશ્ન ઈદે મિલાદ મઝદૂર લંગર ન્યાસ કમિટી દ્વારા ન્યાઝ શરીફનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે કે સિંગર સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી.